આજની વાર્તા આપણી શારીરિક સમસ્યાને મન સુધી ન પહોંચાડો. મિત્રો, એક મનોવૈજ્ઞાનિક ભૂમિકાના સંદર્ભની વાત છે અને આ વાત છે જ્હોન વેન શેલ્ટર. એક યુદ્ધની અંદર એ લડવા જતા બહુ સારા માણસ, એકદમ ઉત્તમ, યુદ્ધમાં ખૂબ લડ્યા અને યુદ્ધમાં કેટલાક ઘાયલ સૈનિકો જ્યારે આવે ત્યારે એ ઘાયલ સૈનિકો ખરેખર બહુ તકલીફ હોય, કેટલીક વખત તો લોહી નીકળતું હોય, કોઈ વખત હાથ કપાઈ ગયો હોય, પગ કપાઈ ગયો હોય, છતાં પણ એ લોકોને આનંદથી રાખવા માટે આ શેલ્ટર એમાં કામ કરતા. આપણને ખબર છે કે જ્યારે ખરેખર બીજું વિશ્વયુદ્ધ કે એવા વિશ્વયુદ્ધ ચાલતા હોય છે ત્યારે લાંબા સમય સુધી ચાલતા હોય અને એની અંદર લડતની અંદર અનેક માણસો ઘાયલ થાય, મરી જાય, કેટલાક મરવાની વાંકે જીવતા હોય. તો આવા બધા માટેનો જે આખો વ્યવસ્થા હોય એમાં જે કામ કરતા માણસો હોય, એ કામ કરતા માણસો એને જે તાલીમ આપે અને એ તાલીમના ભૂમિકામાં આ વેન શેલ્ટર તાલીમ આપતા હતા. પોતાની ઉંમર થઈ ગઈ પણ એક વખત એની તંદુરસ્તી બગડે છે અને તંદુરસ્તી બગડે છે એટલે તરત જ ડૉક્ટરની પાસે જાય છે અને ડૉક્ટરને એમ કહે છે કે મને જરા મજા નથી, મારી તબિયત બરોબર નથી. ડૉક્ટર તપાસે છે અને એમને એમ કહે છે કે તમારે છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને હવે તમે 6-8 મહિનાથી વધારે જીવી નહીં શકો. પહેલો માણસે તો અનેક દર્દીઓ સાથે, તકલીફ સાથે એને બધાને ઊભા કર્યા હતા. એ માણસને કેન્સર, ડૉક્ટર એમ કહે છે કે તમે 6-8 મહિનાથી વધારે જીવી નહીં શકો. એટલે તરત જ એ પેલા જે જ્હોન હતા એણે એમ કીધું કે તમારી વાતને હું ખોટી પાડીશ, હું લાંબો સમય જીવીશ અને હું નથી જ મરવાનો, એ બહુ ચોક્કસ વાત છે. ત્યારે ડૉક્ટર એમ પૂછે છે કે ભાઈ તમે ડૉક્ટર છો? એ કે તો કે ના, હું ડૉક્ટર નથી. તો કે તો તમે કેવી રીતે કહી શકો કે તમે લાંબા સમય સુધી જીવશો? તો કે માત્ર ને માત્ર હું એટલા માટે કહું છું કે મેં ખવાયેલા સૈનિકોની લાંબા સમય સુધી સેવા કરી છે અને એ લોકોને મેં હસતા અને કૂદતા અને આનંદ કરતા અને મજા કરતા કરાવ્યા છે. ઘામાંથી લોહી નીકળતું હોય, સતત પગમાં દુખાવો થતો હોય, પગ કપાયેલો હોય, હાથ પણ નીકળી ગયો હોય અને તેમ છતાં પણ એ લોકો પોતે હસતા હોય, મજા કરતા હોય. એ સ્થિતિમાં હું એને આનંદ કરાવતો અને આ ભૂમિકા ઉપર. ત્યારે એ ડૉક્ટર એમ કહે છે કે તમે એને શું કરતા? ત્યારે એમ કહેતા કે હું એને એક જ પ્રકારનું કામ કરાવતો. તો કે શું કામ કરાવતા? તો કે મેં એને એવી તાલીમ આપી હતી કે શરીરના કોઈ પણ પ્રશ્નો, શરીરની કોઈ પણ તકલીફ અને એ તકલીફને તમે મન સુધી ન પહોંચાડો. અને જો મન જાણી ગયું કે આપણા શરીરમાં તકલીફ છે તો મન ખોટા વિચારો કરશે. મન આપણને કહેશે કે આમ કરો ને આમ કરો, નહીતર મરી જાઓ ને રહી જશો. મન મનસે તોફાન કરવા, મન મનસે વિચારવા. મન સુધી વાત પહોંચાડો જ નહીં. મનને કહો જ નહીં કે મને આમાંથી રાહત મળી જાય. અને હું બધાને એની જે તકલીફ છે એ તકલીફને માત્ર શરીર સુધી જ રખાવતો, મન સુધી પહોંચાડું જ નહીં. હું વાર્તા કહું, ગીતો ગાઉં, ભજનો ગાઉં, ગમે તે પ્રકારનું એકદમ આનંદ ને આનંદ. મનમાં પહોંચે જ નહીં વાત કે મારો પગ નથી, મનમાં પહોંચે જ નહીં કે મારી પાસે આ તકલીફ છે, મનમાં પહોંચે જ નહીં કે મારા નાકની અંદરથી લોહી ચાલ્યું જાય છે. અને આવા તમામ જે સૈનિકો હતા એ સૈનિકોને હું ઘણા વખત સુધી જીવાડી રાખતો
અને એટલા માટે હું પણ તમને કહું છું કે મને કેન્સર છે એ વાત હું મારા મનને પહોંચાડીશ નહીં. ત્યારે ડૉક્ટર એમ કહે છે કે પણ એ તો એવું તો હોય નહીં, કે આપણે ન પહોંચાડીએ તો એ મનમાં પહોંચી જાય, કે એ તો કુદરતનો નિયમ છે. તો કે નહીં, ન પહોંચે. કે મારે કેન્સર ઉપર વિચારવું જ નથી. મને કેન્સરમાં તકલીફ થાય છે એનો વિચાર જ નથી કરવો. મારે એની રાહત જ નથી જોતી. મારે એમાં સારું જ નથી કરવું. મારે તો માત્ર ને માત્ર જે છે એમાં આનંદ જ કરવો છે. મનને કંઈ કેવું નથી, દવા લેવી નથી, કોઈ પણ પ્રકારની વાત નથી. મારા શરીરની કોઈ પણ સમસ્યા હું મન સુધી નહીં પહોંચાડું. ત્યારે ડૉક્ટર વિચાર કરતા થઈ ગયા કે આ માણસથી ખરેખર શું કેસ. અમારા કોઈ મેડિકલ સાયન્સમાં તો આવું આવ્યું નથી. ત્યારે આ જે વેલ્ટર છે એ એમ કહે છે કે હું તમે જુઓ કે હું મરીશ નહીં, એમ ચોક્કસપણે કહું છું. અને હકીકતમાં એ વ્યક્તિ 80 વર્ષ કરતાં પણ વધારે જીવી. કે જે એણે એમ કીધું હતું કે 6-8 મહિનામાં મરી જશે, એને બદલે 80 વર્ષ કરતાં પણ વધારે જીવી. મિત્રો, આ વાત થોડીક વિચિત્ર લાગે છે. આ વાત થોડીક ન સમજાય એવી લાગે છે. આ વાર્તામાં તમને રસ ચોક્કસ પડશે, પણ હકીકતમાં આપણે આ વાતને ખૂબ ગંભીરતાથી વિચાર કરવા માટે મેં આ વાર્તા મૂકી છે. મારે તમને એમ કહેવું છે કે તમારા શરીર અને મનને થોડાક દૂર રાખવાનો પ્રયત્ન કરો. તમારા મન અને શરીરનું જોડાણ માત્ર ને એટલું જ કરવાનું છે કે સારી બાબતોમાં. તમારા મન અને શરીરની કોઈ પણ નબળી વાત છે એમાં જોડાણ નહીં કરો. મને પગ દુખે છે એવો વિચાર ન કરો. હું થાકી ગયો છું એમ વિચાર ન કરો. મને પોતાને માનો કે શરીરમાં કંઈ ગમતું નથી, મારામાં શક્તિ ઘટી ગઈ છે એમ વિચાર ન કરો. મને આ તકલીફ છે વિચાર ન કરો. એક પણ વિચાર નહીં. વિચારને સાવ શૂન્યવત બનાવી નાખો. અને એ કે મેં એમ કહેતા હતા કે મેં એવો એક સિદ્ધાંત ગોઈતો છે કે જો તમે તમારી શરીરની કોઈ પણ સમસ્યા, એ સમસ્યાને મન સુધી ન પહોંચાડો તો તમારી બધી સમસ્યા શૂન્યવત હોય. તમને દુઃખે ન થાય, તમને દુઃખે પણ નહીં, તમને માનો કે તકલીફ પણ ન પડે. અઘરું કામ છે. તમે એમ કહો અવાસ્તવિક છે, અવાસ્તવિક નથી, પણ તમે થોડો પ્રયત્ન તો કરો. થોડા પ્રયત્નમાં હું એમ કહું છું કે તમે આખો દિવસ એના માટે તો ન વિચારો. ઓછામાં ઓછું આપણા શરીરની તકલીફમાં આપણને તાવ આવ્યો છે, આપણને માથું દુખે છે, આપણને પેટમાં દુખે છે, એના માટે આખો દિવસ ન વિચારો. કદાચ કોઈ ભૂલે ચૂકે થોડીક વાર વિચાર આવી જાય તો આવવા દેવો, પણ બને ત્યાં સુધી શરીરની કોઈ તકલીફને મન સુધી ન પહોંચાડો. અને જો આ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો, અને આ સિદ્ધિ કેટલાક યોગીઓ, કેટલાક ધ્યાનમાં બેઠેલા માણસો એને પહોંચાડી શકે છે. આપણે એટલા બધા લેવલ ઉપર જવું નથી, પણ આપણે 24 કલાક આપણે આપણી તકલીફનો જ વિચાર ન કરો. આપણે એમાંથી ઝાઝા સમય માત્ર આપણે મનને આનંદમાં રાખો. મનને ક્યારેય કયો નહીં, સંદેશા ન આપો, અને બને ત્યાં સુધી મનને એ વખતે કાપી નાખો, મનનું જોડાણ. તો આપણે જીવનમાં ખૂબ આગળ વધશું, અને જીવનમાં ગમે તેવી તકલીફ સાથે પણ આપણે શૂન્યવત તકલીફની અવસ્થામાં આપણે જીવી શકશું. સૌને ધન્યવાદ.